સમગ્ર સોરઠમાં ઠેર ઠેર ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તેને લઈને હાલમાં બ્રહ્મ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ પરશુરામ જયંતિ પહેલા વોર્ડ વાઇઝ પરશુરામ ભગવાનની આરતીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તે મુજબનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું. પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બરડાઈ બ્રહ્મ સમાજની વાડીએ પહેલી આરતીનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જૂનાગઢ દ્વારા આજે બરડાઈ બ્રહ્મ સમાજની વાડીએ પ્રથમ આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ જ રીતે સતત 9 તારીખ સુધી દરેક વોર્ડમાં આ જ રીતે આરતી શરૂ રહેશે તેવું સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું. આરતી પૂર્ણ થયા બાદ સૌ ભૂદેવ ભાઈઓ અને બહેનોએ પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. જૂનાગઢમાં પરશુરામ જયંતિને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બ્રહ્મ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ જયંતિને લઈને જો કે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પણ પરશુરામ જયંતિને લઈને જો કે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાઈઓ અને બહેનોએ પ્રસાદ લઈ અને છૂટા પડ્યા હતા. ત્યારે આરતી પૂર્ણ થયા બાદ સૌ ભૂદેવોએ પ્રસાદ લીધો હતો. જો કે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સતત 9 તારીખ સુધી દરેક વોર્ડમાં આ જ રીતે આરતી શરૂ રહેશે.